આપણે ઢોલુંબર ગામના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ભાઈઓ અને બહેનો, હવે આપણે આજે તમે મારું નામ શંકરભાઈ ગોવિંદભાઈ થોરાટ, ઢોલુંબર પટેલ ફળિયું. હવે આપણે જે આ મશરૂમની વિશે મેં તમને થોડી માહિતી આપું એ તમે શાંતિથી સાંભળશો. તો હવે આને ક્રિસ્ટલ મશરૂમ કહેવાય. હવે આને બીજી આવે બટર મશરૂમ કહેવાય. તો આપણી પાસે છે ક્રિસ્ટલ મશરૂમ કહેવાય. હવે એ મશરૂમ બનાવવા માટે જે સાધન સામગ્રીની ઉપયોગ થાય એ વિશે તમને હું જણાવું. તો પ્રથમ તો આપણે આ જે ઘાસ આવે પુએટિયા, જે ડાંગરના પુએટિયા આવે એને આપણે નાના નાના ભાગમાં કટિંગ કરી નાખવાના ને એ કટિંગ કર્યા પછી એને એક પાવડર આવે જે જંતુનાશક આવે એમાં આપણે એને પાણીમાં કે ડ્રમમાં 200 લીટરનો ડ્રમ લેવાનો, એને પાણીમાં બોળી દેવાનો. એ બોળી દીધા પછી સાંજે બોળ્યું તો સવાર સુધી એને રાખવાનો. સવારે રાખીને પછી છે ને એને કાઢીને આમ નીચે એ આપણે નેટ કે પછી તાડપત્રી હોય એના પર સુકાતો થોડોક ટાઈમ સુધી કરી દેવાનો, એટલે ભીનું હોય એ થોડું એમ ભેજ એની થોડી ઊંચી થઈ જાય. પછી આપણે આજે આનું બિયારણ ને આ બેગ એ જે બધું આવે એ અમારે વાપી ભૂમિ બટર મશરૂમ કરીને કંપની છે, એમાંથી એ લોકો જ આપણને બધું આપે. એ બિયારણના 6 કિલોથી બિયારણ આ બેગથી માંડીને બધું આપે. એના એ લોકો 1500-1300 રૂપિયા જેવા લેતા છે. એ ત્યાંથી અમે બિયારણ લાવેલા. હવે ત્યાંથી લાવ્યા પછી આ જે રીતે તમને કીધું એ પ્રોસેસ થયા પછી આ કોથળીમાં સાંજે એટલે 4-5 કલાક પછી એને આપણે આ જે આપણે ડાંગરનું પરાળ હોય એને કોથળીમાં ભરતું જવાનું. 1-1 ફૂટનું ભર્યા પછી એ જે બિયારણ આવે સફેદ આવે એ બિયારણ મૂકતું જવાનું, પાછું ભરતું જવાનું, પાછું મૂકતું જવાનું. એવી રીતે આ બધા સિલિન્ડર ભરવાના. પણ આમાં થોડુંક કાળજી રાખવાની કે જો આપણે અંદર થોડા કપડાં એ તે બધા ગંદકી નહીં થવું જોઈએ. એ રીતે ચોકસાઈ હોય તો જ આ નીકળે. ગંદકી હોય તો નહીં નીકળે. આમાં પુલેટિયા બી એકદમ ચોખ્ખા જ હોય. હા, આ ગંદા પુલેટિયા હોય તો આ રીતે આ હશે ને અંદર સડી જવાનું શક્યતા વધારે રહે. એમ ક્લીન પુલેટિયા જોઈએ એમ. બીજું કે આપણે બી ચોકસાઈ આપણે બી રાખવી પડે કે આપણે બી ગમે જ્યાં ગયા હોય ને તરત આવીને આપણાથી કામ નહીં થાય એમ. એટલે પેલું સૂતક લાગે ને એવું કે તેવું થાય એમાં બી એમ. એટલે થોડુંક ચોકસાઈમાં બી જોઈએ. પછી એ ભરતા આમ જે રીતે થાય 1-1 ફૂટનું થાય એટલે પાછા મૂકતા જવાનું, પાછું પેલું મૂકતા જવાનું, પાછું આવી રીતે તમે એકી હાથે નહીં કરી શકો તો કંઈ નહીં, પણ 2-4 દિવસની અંદર કરો. હાથે એકી હાથે તો નહીં થાય, કારણ કે પછી એકી હાથે તો આટલા બધા માટે તો ઘણે આપણે 150-200 પુએટિયાના ટુકડા કરીને મૂકેલા હોય એને મોટા ડ્રમમાં મૂકવું પડે. એટલે એટલો ડ્રમ મોટો નહીં હોય. આને અમારા ભરતા 3-4 દિવસ લાગે. તો એવું થોડું એટલે એક દિવસમાં 4-5 સિલિન્ડર, અને સિલિન્ડર કહેવાય એવા ભરી દેવાના. એક સિલિન્ડરમાં કેટલાક પુએટિયા જાય? એક સિલિન્ડરમાં માનો ને 7-8 પુએટિયા જેવા એમ મેક્સિમમ ગણતરી ચાલવાની એમ. પણ બહુ એને પાછું દબાવવાનું નહીં. પ્રેસ કરે વધારે તો પછી પેલું જે બિયારણ મૂકે ને એ ઊંઘવાની શક્યતા ઓછી થઈ જાય એમ. એટલે એને કેવું કે લિમિટમાં એમ ધીરે આમ કરતું જવાનું, મૂકતું જવાનું, આમ ધીરે એટલે પ્રેસ બહુ નહીં કરવાનું. હવે જે આ નીકળી આવ્યું છે તો હવે જે આ રીતે પ્રોસેસ થઈ ગયા પછી એને આપણે એમ જ રહેવા દેવાનું. આ 17 થી 20 દિવસની અંદર આ રીતે આ જે સફેદ બધું નીકળી આવે ને એવું થઈ જાય. એટલે આપણને ખબર પડી જાય ને. અમુક તો જે આપણે આ સિલિન્ડર આ પ્લાસ્ટિકની બેગ છે ને એને ફાડીને બી બહાર આવી જાય. હા, એટલે એના માટે એટલે આપણને ખબર જ પડે કે હવે નીકળવાનું તૈયાર છે. આ જેવું સફેદ થઈ ગયું એટલે એને આપણે છે ને બ્લેડથી કાપીને આખું નીચેથી બી કટિંગ કરીને આખું આ પ્લાસ્ટિકની બેગ કાઢી લેવાની. એટલે પછી આ ઓટોમેટિક પછી સવાર સાંજ એને આપણે પાણી આપવાનું. ઝારાથી તમે પાણી આપો એટલે ઓટોમેટિક જ સવાર સાંજ આપો એટલે 1 દિવસમાં સાહેબ તમે કાલે જોઈ ગયેલા ને આજે જો કેટલું થયું. હા, એવું એમ
એટલે પછી જ આજે એને હવા મળી ગઈ ને પછી એ ક્યાંથી આ નીકળી આવે એમ. પાણી આપવાનું ખરું હા, પાણી સવાર સાંજ આપવું પડે. ઝારાથી આપવાનું એટલે જોરથી નહીં આપવાનું, એટલે ધીરે ધીરે પચે એટલે એને ઓટોમેટિક પછી ભેજ પર જ આ જે એમ. હવે આને શંકરભાઈ સપ્લાય માટે સપ્લાય માટે સાહેબ અત્યારે બધું આ લોકલ જ ચાલે, પણ આમ લોકલ બી સામેથી ફોન કરીને લઈ જાય, કાં તો પછી તમે લઈ જાઓ તો સાથે કોન્ટેક્ટ કરો કે આમ તેમ. હા, અત્યારે અમે આપણે હા હોટલ માટે કોન્ટેક્ટ કર્યો તો નીકળી જ જાય, તરત જ માંગી લે. આનું સૂપ શંકરભાઈ સુરતમાં 400 રૂપિયાનું આવે. સૂપ હા 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 સૂપ બનાય 400 રૂપિયા લે. હા લે સુરતી લોકોને બહુ ફાવે. ને આ સાહેબ એવી વસ્તુ છે કે હુકાઈ જાય ને, હુકાઈ જાય તો બી પાછા એના પૈસા આવે, એટલે હા આમાં બગડવાનો કોઈ ચાન્સ જ નહીં રહે એમ. આને તમે આ થઈ ગઈ તૈયાર, તોડીને સુકાવી મૂકી દે, નહીં વેચાય તો સુકાઈ જાય તો પાછા ડબલ પૈસા એવું એમ. એટલે આ બગડવાના ચાન્સ એને પેલી રીતે કે અમે નહીં વેચાય તો મગજ પર પેલું બહાર નહીં રહે એમ. એમ તો એક તો નીકળી જ જાય, કારણ કે હવે જે હા કોન્ટેક વધતા જાય એટલે એમ. એટલે જે રીતે લોકોને જાણ થતી જાય, હવે સાહેબ તે ત્યાં જે છે ને ત્યાં જો ત્યાં એકદમ મોટું થઈ ગયું, એને આજે સાંજ સુધીમાં અમારે તોડી લેવી પડે. એવું હા, ને આપણે અને આ જે મશરૂમ જે ખાય એને છે ને સુગર, પ્રેશર, કેન્સર થી માંડીને આ બધો એનો સાહેબ છે ને પછી આ લકવો થાય એના છે ને એના માટે આને જે સુકાવે એનો સ્પેશિયલ પાવડર બને ને એ છે ને તમને એક એક ચમચી દરરોજનું એ લોકો ખાવાની ભલામણ ડૉક્ટર લોકો કરે. એટલે આ જે લાગે એવું કે એકદમ સામાન્ય છે, પણ આનો જે ઉપયોગ છે ને એ આપણને તો હજુ એટલો અનુભવ નહીં મળે, પણ જે સિટીમાં જે બધા ડૉક્ટર લોકો અને સિટીમાં જે બધા બીમાર લોકો, તો આ લોકો એનો જ પાવડર બનાવીને વેચે એમ. આ યોજના આપણે લેવી હોય તો આ યોજના લેવી હોય તો સાહેબ આ TSP વાળા વનબંધુ કલ્યાણ યોજના વાળા આપણને આપે. એમાં આ લોકો આ 4 થાંભલી આપે, વાંસ આપે ને આ નેટ આપે. બીજું આ પોએટિયા ને બધું આપણે આ વ્યવસ્થિત આપણે બનાવી લેવાનું. આ કયા મહિનામાં કોન્ટેક્ટ કરવા પડે એ લોકોને આપણે? એ આપણે છે ને આ માનો ને ઓક્ટોબરમાં એ લોકો ઓક્ટોબર નવેમ્બરમાં એ લોકોને કોન્ટેક્ટ કરી લેવો પડે. હવે આ તમે આટલું બનાવ્યું, હા, તો આના તમને શું કઈ આપ્યું એ લોકોએ? આ સાહેબ આ લોકોએ આ બધું જ આ લોકોએ આપ્યું. પણ પૈસા કેટલા પૈસા એ લોકો તો આ બધું બિયારણથી માંડીને આ વખતે પહેલામાં જ એ લોકો TSP વાળા જાય. બરાબર આવી. એવું છે. એટલે અત્યારે તમને રોકડ કઈ નહીં. અત્યારે અમારે કઈ એમાંથી આ અમારે ખાલી હવે જે પાક્યું એ બધા પૈસા અમારે. એ પૈસા તમારા. વેચાણ એમાં પેલા લોકો કઈ નહીં. એમાં એ લોકો કઈ નહીં એમ. એટલે જે વેચાણ થાય એ બધું આનું એ થઈ જાય. બિયારણ કેટલામાં પડે આ તમે લાવે? આ સાહેબ આ આટલા સિલિન્ડર ભરાયા, હવે બીજા આ બાજુ આવતા આ જે આખો સિલિન્ડર જે લાવ્યા આટલા સિલિન્ડર ભરાયા, 20 સિલિન્ડરના 6 કિલો બિયારણ આવે. એ 6 કિલો 2300 ને એ 1350 રૂપિયાનું થાય. બરાબર. એમાં આ બેગ બી આવી જાય, આ બ્લેક કોથળી આવે એ બી એમાં આવી જાય એમ. બરાબર. એટલે બધું આ લોકો એ બિયારણ હાથે જ આ ઘણું બધું ને પછી એની અંદર પેલો પાવડર આવે, પછી એ કઈ હાયરું નામ છે એ કેમિકલ જેવું આવે, એ બી ફૂગનાશક આવે, એ બી એની હાથે બધું 6 કિલોમાં કમ્પ્લીટ જ આવી જાય. ને પૂળી આપણે લેવી પડે. હા, ખાલી આપણે તો ઘરની પુએટિયા હોય એ જ જોઈએ બસ, ને એને ખાલી ટુકડા નાના ટુકડા કરવાનું, એટલું થોડુંક આપણને લાગે. આપણે એકવાર તોડ્યા પછી પાછું આમાં હા, અત્યારે એ છે ને તો 2 થી 3 મહિના સુધી આ તોડે એટલે નીકળ્યા જ કરે. હા, આમાંથી જ નીકળ્યા કરે. ને બીજું સાહેબ આ બધું પૂરું થઈ ગયા પછી આમાં અત્યારે કઈ નહીં મળે ને, આને છે ને તમે ફેંકી નહીં દેવાનું. એને ગમે જ્યાં તમે અત્યારે ફેંકો ને ચોમાસામાં આમાંથી જ પાછી નીકળે. બરાબર. બોલો. બગડે નહીં. હા, બગડે નહીં એમ. એટલે આપણે અત્યારે એવું વિચારે કે આ બગડી ગયું, પણ આને તમે ગમે ત્યાં નાખો પણ ચોમાસામાં આના પરથી જ બધી નીકળે. હા, પાછી આમાંથી નીકળે. એટલે આ જે જેટલા સિલિન્ડરમાંથી નીકળી જાય ને એને બી આપણે વ્યવસ્થિત મૂકી દેવાનું. મતલબ ચોમાસામાં એવી જગ્યા પર મૂકવાનું કે જ્યાં વ્યવસ્થિત રહે, ત્યાં પાછું આપણે ખોલી નાખવાનું આ સિલિન્ડરને, એટલે એમાંથી પાછી ચોમાસામાં નીકળે. ચોમાસા સુધી આમાંથી નીકળે જ કરવાનું. હા, નીકળે જ કરવાનું એવું. હવે આને તમે કેટલા ભાવે વેચે? આ 200 થી 300 રૂપિયા જાય કિલો ના કિલો? નહીં 250. 250 હા, એ 500 ગ્રામ આવે ને એ 500 ગ્રામ ના હા, 200 થી 250 માં જાય. હા,
ચાલો સર. અને આમ કેટલું ઉત્પાદન થાય આ એક વખત લગાવ્યું બધું? એક સિલિન્ડરમાં કેટલા કિલો? આ તો સાહેબ અત્યારે આ તો છે ને અમારું પહેલી વારનું જ છે, પણ આ જોઈને અમને એવું લાગતું છે કે આમાંથી 5-6 કિલો સુધી કે નીકળે એવું લાગે. બરાબર ચાલો આગળ વાળા આવી જાઓ. ચાલો બીજા અત્યારે જેમ નીકળતી જાય તેમ બધું અમને ખબર પડતી જાય. બરાબર. પેલા ક્યાં જવાના હવે તમે? હવે તમે બાળકોને શું કહો કે આ લગાવવું જોઈએ કે નહીં લગાવવું જોઈએ? હા, ને બીજું હા બીજું પોયરા લોકો આપણે છે ને આ તો લગાવવું જ જોઈએ, પણ બીજું કે હવે પ્રાકૃતિક ખેતી આપણે કરવી પડે. તે બી જોઈએ આપણે પેલું તમારા મમ્મી પપ્પા લોકો બધાને કહો કે ખાતર લાખ કે સલ્ફેટ પોટાશ હા, યુરિયા સલ્ફેટ પોટાશ નહીં નાખવાનું, બરોબર? તો તબિયત મસ્તીમાં રહે. કેમ? હા, બીમાર નહીં પડાય. આમાંથી કોઈને કોઈ ચક્કર આવે એવું કંઈ થાય કૃષ્ણા નહીં થતું. આ રિહાનું થતું છે. હા, એટલે આને મારે પાવડર આપવો પડે તો. હા કે તો શંકરભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. તમે હજુ સાહેબ પેલામાં આપણે જોઈએ હા. એ જીવામૃત છે. પેલું એક જીવા આપણે એમ કે ઉત્તર ને એવું બધું છે. બોલો, બધાને એક એક ચમચી આપી દેમ પીવાનું. અરે બહુ મજા આવે યાર. હા, કોઈને પેટમાં ને એવું દુખે કે દુખતું હોય તો પેટમાં ને એવું દુખે કે નહીં દુખે? ચક્કર આવે એવું કાલે કોને લઈ ગયેલા ઉલટી થતી એવી? હા, તો તેને એક એક ચમચી પીવડાવવું પડે. તો આ પેટમાં દુખે ચક્કર આવે એવું નહીં થાય. ચાલો કઈ નહીં. હા, તો હસવાની વાત હકે ભાઈ. 5 મિનિટ પછી તમને સુગંધ હા, કેવી આવે છે? હા. આ જો સાળ ને મૂતર છે એને જોઈ લેવ. હવે એને આપણે હલાવીએ એ તો તમને ભાઈ દૂરથી સુગંધ આવે. હા કે ચાલો જરાક વાર. થઈ ગયો? હા, ચાલો ચાલે પૂરી લોકો આ બાજુ આવવાની કાતા નાહી ગયો. ચાલો, આ છે ને આને જીવામૃત કહેવાય. એને છે ને આપણે 10 આ એક પીપળું લેવાનું 200 લીટરનું. એમાં આપણે 180 લીટર પાણી ભેળવી દેવાનું. પાણી નાખવાનું. પછી એમાં 10 કિલો ગોબર, 10 કિલો ગૌમૂત્ર નાખવાનું ને 10 લીટર ગૌમૂત્ર નાખવાનું. 1 કિલો ગોળ નાખવાનું દેશી ને 1 કિલો માટી નાખવાની. આપણે વડ નીચે કે કોઈ ઝાડ જૂનું હોય તાની ને 1 કિલો બેસન નાખવાનું ને એને છે ને આપણે મિક્સ કરીને આમ ઘડિયાળની દિશાની જેમ આમ હલાવવાનું. ગોળ ગોળ આમ દરરોજ સવાર સાંજ 5 થી 10 મિનિટ ફરાવવાનું. એટલે આ છે ને જીવામૃત બની જાય. એને આપણે ખેતરમાં પાણી સાથે આપી શકાય. પછી સ્પ્રે કરવો હોય તો પંપમાં ગાળીને 1 લીટર પંપમાં 1 લીટર પંપમાં નાખીને 15 લીટર આપણે પાણી નાખીને સ્પ્રે કરી શકાય. ટપક સિંચાઈમાં બી હે, ટપક કોઈ બી સિંચાઈમાં. સિસ્ટમ આને ટપક સિંચાઈમાં લગાવી હોય તો ટપકમાં બી લગાવાય. તો આને ગાળીને ટપકમાં પેલું સિલિન્ડર આવે એમાં આપી દેવાનું. એટલે ઓટોમેટિક બધી જગ્યાએ જતું રહે. સ્મેલ આવી ગઈ. જો આવી ને સાસ ને બધું નાખીને બનાવે એટલે ને આમાં સાસ નહીં આવે સાહેબ. આમાં છે ને ગોળ આવે ને હવે આને આપણે વાપરવું હોય તો પાણીમાં કેટલા લીટર નાખવું પડે? આને મિક્સ કરવું પડે ને? હા, અને હવે તમે કીધું ને સ્પ્રે કરવો હોય કે ગીલોડા હોય કે પરવો હોય કે ગમે જેમાં આપણે કે પછી રીંગણ હોય કે મરચી હોય એમાં સ્પ્રે કરવો હોય તો 1 જ લીટરમાં 1 પંપમાં નાખી છે ને સ્પ્રે કરે. 15 લીટરમાં 1 લીટર. 1 લીટર હા. બરાબર. ને પેલું આમ આપવું હોય જમીનમાં તો થોડું એક ગ્લાસ બી આપણે એમ રેડી દીધેલો હોય ને પછી હા છોડને ફરતે કાં તો પછી એમ પાણી જ્યારે આપણે મૂકેલું હોય એની હાથે મૂકી દીધેલું હોય તો બી આ બધે જ્યાં કરે એમ. એના લીધે જમીનમાં બેક્ટેરિયા વધારે થાય ને જમીન ભરભરથી ઓછી થઈ જાય એમ. ને જે બી કંઈ આપણે શું કહીએ પેલા આપણે જે બી કરેલું હોય એમાં રોગ જીવાત ઓછા થઈ જાય એમ. ને એનો જે આખો એ હોય જે આખું એનો કલર જ બદલાઈ જાય. પછી આ ટપક પદ્ધતિ છે. આ બી અમારા ગામમાં અમે સાહેબ 42 જણને તૈયાર કર્યા. બોલો. હા, આખે ગામમાં 42 જણને તૈયાર કરે. આ બધા 42 જણ ટપક લેવાના છે. એટલે આ બીજાનું છે એમ કે ને તમારું? નહીં, આ મારું જ. આટલું તમારું જ છે? હા, મારું જ. આ મારું આ પાઇપ ને આ બધું મારું જ છે. આમાં એ લોકો હા આમાં GGR સિવાય બી
સબસિડી આપે. એ લોકો અત્યારે તમે લાખ પર હોય ને તો તમને એ લોકો 85% એ લોકો સબસિડી આપે. હા, પછી બીજું જે 15 થી 20,000 ભરવાના હોય ને તો તેની જગ્યાએ આ અમારે બાઇક ખરીને આપણે લાસકડી સસ્તા આ લોકો અમને પાછી ગામ અમારું દત્તક લીધેલું આ બાઇક વાળા, તો એ લોકો અમને છે ને એ લોકો સબસિડી આપી. તો આટલું સાહેબ આટલું બધું અમે લીધું આ પાઇપ ને આ, તો ખાલી અમારે કેટલા ભરવાનું? 1500 રૂપિયા. બોલો, 1500 માં આટલું સાહેબ આ બધું આવી ગયું. બોલો, મફત જ થઈ ગયું. એટલે એવા 42 ખેડૂતે અમારા ગામમાં અમે એ લોકોને બધાને સમજાવ્યા તો 42 ખેડૂતે લીધું. કેટલા રૂપિયા થઈ જાય? હા, 1 લાખ રૂપિયાનું થયું. 1 લાખ રૂપિયા એમ તેમાં 85 ને 85 પર 15% પેલા લોકો આપે. મારે ફ્રી જેવું 1500 રૂપિયા જે ત્યાં તો લોક ભાવ એ લોકો ભરાવે બાઇક વાળા તે, બાકી આ તો બધું ફ્રીમાં જ થઈ ગયેલું એમ. હવે તમારે મરચામાં ડ્રીપ ને એ કરવી હોય તો પાઇપ હવે પાછું મેં ડ્રેગન ફ્રૂટ લગાવવાનું લગાવ્યા છે. બસ મેં અમારે 55 થાંભલી એ બી આ TSP વાળા જ આપવાના છે. એવું કે? એ આવી ગઈ થાંભલી ને આવી ગઈ. અમે અને 4 છોડ બી આપે ને, હા, છોડ આપવાના. એક થાંભલી પર 4 છોડ લગાવવાના. મેં લગાવ્યા છે. હા, અમે 4 ખેડૂત તૈયાર છોડ થયેલા છે તો ઉપરથી નીકળી ઉપર રાઉન્ડ આપવાના કે હા, આપી દીધું. લઈ આવ્યા તે બી લઈ આવ્યો. થાંભલીને આપી દીધું. તો અત્યારે થોડાક ટાઈમ સુધી અમારે સફેદ અને લાલ. હા, તો તમે કઈ ગુલાબી એ પસંદ ગુલાબી પસંદ કરેલું છે. અત્યારે એ જ ચાલતું છે. હા, એ જ ચાલતું છે. મેં મારા પાસે હે? નહીં, એ તો બધું એના પર આપે ને વિસ્તાર પ્રમાણે થાંભલી. એ 7 બાય 7 પર એ થાંભલી રોપવાની હોય. 7 બાય 7. હા, અમે 4 ખેડૂત ગામમાં તૈયાર થયેલા છે. મેં એક પેલો મહેન્દ્રએ પેલા ખૂટા ચોરવાનું ચાલુ કરી દીધેલું છે, ને એક ડાયા ને એક પેલો લાલજી, એ 4 ખેડૂતો અમે લીધેલું છે. પૈસા વસૂલ. કાલે જ પેલો ડોક્ટર આવેલો બાઇક વાળો. તો તમારો પેલો નંબર બી આપે પેલા. હા, તે કે આ તો તારે છે ને આ વાસડીનો લાખ ની ઉપર જાય એમ. આ કેટલામાં લાગી ગઈ? આ તો 35,000. ગીર ગાય અહીંયા. અરે આ ગીર ગયા. આ સાહેબ એટલી ઠંડી ને એને તમે ગમે તેમ કરો ને, કોઈ દિવસ કોઈ લાત ની મારે કઈ એમ ખાલી હાથ એમ ફરાવ્યા કરો ને એટલે કોઈ જાતનું કઈ નહીં. એકદમ અત્યારે આપણા પેલા એવું કરે. આ ગીર ગાય એમ ને? હા, મસ્ત. કાફી લવાઈ. આ ખડસુપા પેલા આપણે ભરવાડ પાડે હા હા હા. ઓસા 88 ખાજો નહીં સાહેબ. 88 ની 88 સુંગુરિયાની હોય ખાજો. જો હે કાઈ કરે ને એવો મસ્ત ઢાંડે છે. ચાટો આવે ને વ્યાયલી જ લાવ્યો એટલે જ તો કેમ કે મેં આવી ગયો. એમાં એવું કઈ કે આમાં છે ને અમુક વખતે સેટિંગ કરવા આપણને મથાવે એટલે બાંધવા પડે કે કઈ નહીં? નહીં, ખાલી પગ ખાલી નાન પૂરતા બાંધી દેવા. આને ખાલી જ્યારે ટોપલો મૂકી દીધો પગ નહીં બાંધે તો બી ચાલે, પણ એવું કે ગમે જેમ આપણે તો છે કે રસ્તા પર ને એટલે ગાડી નહીં જાય તો કોઈ વખત વળી પગ મારે બી એના સારું, બાકી તો કઈ નહીં. એ ગીર ગાયનું તો સાણ મૂતર બધું જ હા, કામ. બધું જ આ પેલું ગૌમૂત્ર ઝીલેલું છે તે આ ભરી એ પેલામાં રૂમાં છે ને એ સાણ તે તાર રસ્તા પર અલગ રાખેલું છે. હા હા હા. એટલે હું એનું પછી હવે છે ને આખો ભૂકો કરીને એના ઉપર બી આ ઘન જેવા બનાવે એટલે એના બી પૈસા. એટલે અત્યારે આ લોકોની યોજના એટલી ભારે ચાલતી છે, એ જો મને પેલું પાસ થઈ જાય તો એ 1.5 લાખની તો યોજના જ છે એ લોકો. હા, 5 મોટી ટાંકી આપે જેમાં ઘન જેવા બધું બનાવે છે ને લોકોને આપવા. પછી એકવાર ફેમસ થઈ જાય હા, પછી વાંધો નહીં આવે. તો એનો ભૂલ કયો લીલુડી લખો એટલે એનો ભૂલ કયો હતો ને એની મમ્મી કયો હતી એને કાથી આખું યુટ્યુબ પર આવે. હા, કાલે મેં એને ડોઝ મુકાયો તો પેલો આવીને એમ કે આ વ્રજરાજનો ડોઝ છે. હા હા. બરાબર. હવે એ વ્રજરાજનો આ પેલી પટ્ટી આવે એના પર આખું લખેલું આવે. એના એ મોબાઈલ પર તમે સર્ચ મારો ને તો એ કાનો બોલ કાયનો એની મમ્મી કાથી આવેલો બધું જ એના આવી જાય. બોલ. હા, આખું એટલું બધું એ લોકોએ સંશોધન કરેલું ને એટલે આપણે બી વિચાર કરીએ કે હારા આ લોકો બી કાં પહોંચી ગયા છે. ટેકનોલોજી છે આવી ત્યારથી આ બધું આટલું બધું આ ગાય માટે થયું ને. કેટલામાં આવેલી? આ તો 35,000. આમે દૂધ તો દૂધ તો હમણાં સવારે 4 લીટર જતું છે. ક્યાં પડે? અહીંયા ડેરીમાં. પણ મને લાગે હા, અહીંયા ગામભાઈ. એટલે આપણે ગામમાં ફેટ મને લાગે ભેંસ જેવા ખરો. હા, ભેંસ જેવા ખરા.
એટલે ભેંસનો દૂધનો ભાવ આનો તમને ભાવ શું પડે લીટરના? એ તો હમણાં તો અહીંયા તો ઓછા જ આપે 50-55 કેટલા હોય ને યાર? એટલા તો 30, 40, 40, 45 ટિકિટ આવે તે લોકોને હા તે તો લઈ જાય ને તો થાય, પણ હજુ તો આ મારે બધું આ એ નથી ને એટલે ત્યાં સુધી પેલું કંઈક જાહેરાત કરવું પડે પછી થાય એમ. અમે આ ગામમાં 4 ગાય છે અમારી પાસે. એવું કે હા એક મારે પાસે આ એક પેલો આ ધીરુ મિનેશ ખરો ને, એની પાસે ગાય બહુ જબરજસ્ત. હે હા એ બી એમાં બી આવી, પણ એનો કોઈ કલર આવો જ આવેલો છે, જનતા વાછડી કે વાછડો? વાસળી જાય. હા એક પેલો નરેશ માવજી છે. હા નરેશ હા, મિત્રા. આર્ય, એ પણ આગળ દરો લઈ જાય ભાઈ આગળ દરો લઈ જાય. લઈ જાય આગળ દરો લઈ જાય ઓ ડાયરી છે આ છે એમ કે આ છે ને ગાયને આપવાનું થોડું થોડું આટલું બધા દાણ કે એમાં મિક્સ કરીને આપવાનું. એમ કે હા, એટલે આમાં કેલ્શિયમ પોટાશથી માંડીને જે આપણને ગાયની જરૂરી છે ને તે બધા તત્વો આમાં આવે. આ આપણને લાગે કે આપણે પેલું આગળ નહીં આમ પેલી નદી કિનારે પેલા પથ્થરો લીલ તેવું આપણે પણ આ લીલ નહીં મળે એમ. પછી એટલે એક થોડીક કાઢે હા એમાં આ પછી થઈ જ ભરાઈ જાય, જતો. બીજા દિવસે આવી જ જાય. આવી ભરાઈ આમાં એવું કરવાનું સાહેબ, નીચે છે ને એક તગારો આટલાકમાં મેં શું કરેલું, એક તગારો માટી લેવાની ને એક તગારો સાણ એને મિક્સ કરીને આમાં નાખી દેવાનું ને પાણી ભરી દેવાનું. મહિનાની અંદર પાછું પલટી માર દેવાનું, તે કાઢી નાખવાનું ને બીજું માટી એક તગારા ને એક તગારા. એ ભાઈ વાગી જાય. વેચાઈ જાય, વેચાઈ જાય. આવા જાઓ એ તો પોતાના ગાય હા જેને જોઈતી હોય તો વેચે જ ને. કિલો નાના આવા જાઓ તો. એ મેં યુટ્યુબ પર સર્ચ માર્યું તો 300 કે 250 એવો કંઈ ભાવ છે. હા પણ આ તમને 1 કિલો લઈ જાય ને 15 થી 20 દિવસની અંદર પાછું આટલું થઈ જ જાય. એટલો બધો આનો ફેલાવ. અમારે દરરોજ અમે ખવડાવીએ તો બી આ ચાલ્યા જ કરે. હા એટલે તો શું કહેવાય, શું કહેવાય? આજોલા, આજોલા. હા હા એ તમે સર્ચ મારો મોબાઈલમાં એટલે આવી જાય. એ પોરી એ ભાગી જાય. બોલો. આ મૂળિયા આવે ને સાહેબ, આ મૂળિયાથી જ આ બધું એ જીવી જાય એમ. એ પાણીને અંદરથી આપણે સાણને માટી નાખીએ તો બેઠું આ મૂળિયાથી જ ખેંચ્યા કરે એમ. બરાબર. એવું એ મહિનાની અંદર પાછું બદલી કાઢવાનું પાણી. તરતી વનસ્પતિ. ધરતી વનસ્પતિ એમ.